કરોડોના વિકાસના કામોનું લોકાર્પણ આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડોદરામાં કરોડોના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં શહેરમાં 1156 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ તકે વડોદરાના દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને દંડક બાળુ શુક્લ દ્વારા પ્રારંભિક સંબોધન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે મોબાઈલ એ એવી વસ્તુ છે કે એક વખત જોવાનું શરૂ કરો તો સામે શું ચાલે છે તેનું ધ્યાન જ ના જાય। મોબાઈલ પર આવ્યા બાદ એક પછી એક વિડીયોઝ આવ્યા જ કરે ને બહાર જ ના નીકળી શકાય। આપણે નથી નીકળતા તો છોકરાઓને કેવી રીતે કાઢીશું? ટાઈમના સ્લોટ પાડવા જોઈએ। આપણા અને પરિવાર માટે સારું શું છે તે વિચારવું જોઈએ। સરકાર કંઈ કરશે તો અડધા ઊભા થઈ જશે। અમારું હાર્ટ બંધ કરો તેવી રીતે ચાલશે। ગઈકાલે ગૌરવ દિવસની ઉજવણી કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા।